મિત્રો, શું તમે જાણો છો, રેસ્ટોરન્ટમાં દેખાતું એક નાનું એવું કરોળિયાનું જાળું રેસ્ટોરન્ટ માલિકને 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરાવી શકે છે? જી હા, તમે એકદમ સાચું સાંભળ્યું. જેને આપણે એક સામાન્ય સમસ્યા સમજીએ છીએ તેને ફસાઈ ગંભીર ગુનો માને છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ એટલે કે ફસાઈ 2006 હેઠળ રેસ્ટોરન્ટમાં કરોળિયાના જાળા હોવા એ અસ્વચ્છતાની નિશાની એટલે કે એક પ્રકારની ગંદકી માનવામાં આવે છે. કાયદાની કલમ 56 મુજબ જો ખોરાક ગંદકી, જંતુઓ કે ઝાડાવાળી જગ્યાએ તૈયાર થાય છે કે પછી પીરસાય છે તો બિઝનેસ ઓપરેટરને રૂપિયા 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. અને માત્ર દંડ જ નહીં, પણ જો ફૂડ સેફ્ટી ઓફિસરને એક ગંભીર બેદરકારી જણાય તો તે સુધારણા નોટિસ આપે છે. અને જો ઠરાવેલા સમયમાં સફાઈ ન થાય તો રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ પણ થઈ શકે છે. ફસાઈના શેડ્યુલ 4 મુજબ રસોડાની છત, દિવાલો અને સ્ટોરેજ એરિયા હંમેશા જંતુ મુક્ત હોવા જોઈએ. સ્વચ્છતા એ રેસ્ટોરન્ટ માટે કોઈ ઓપ્શન નથી, પરંતુ એક કાનૂની જવાબદારી છે. જો તમને ક્યાંય પણ આવી ગંદકી દેખાય તો તમે ફૂડ સેફ્ટી કનેક્ટ પોર્ટલ અથવા એપ પર ફરિયાદ કરી શકો છો. સાવધ રહો અને સુરક્ષિત ખાઓ. આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરજો જેમને બહાર જમવાનો બહુ શોખ છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.